તો ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં યુનિટ 6 ક્વિઝ કોલમ એમાં છેલ્લે આપણે પ્રશ્ન નંબર 5 સુધી ચર્ચા કરી હતી. હવે આજે આપણે આગળ જોઈશું પ્રશ્ન વેર ઇઝ એન્ડ વોટ ઇઝ હી ડુઈંગ. એટલે કે વેર ઇઝ એટલે વેર ક્યારે વપરાય તો તે કઈ જગ્યાએ છે, એટલે કે એનું સ્થાન જાણવું હોય તો આપણે વેરનો ઉપયોગ કરીશું પ્રશ્ન પૂછવા. અને વોટ ઇઝ હી ડુઈંગ, હી અથવા સી એટલે કે તે અથવા તેણીની શું કરી રહી છે, એટલે કે તેની ક્રિયા જાણવી હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શું. તો એમાં પહેલું જોઈશું WHEREIS વેર ઇઝ એટલે કે ક્યાં છે. વેર એટલે ક્યાં ને ઇઝ એટલે છે, એટલે કે ક્યાં છે, એટલે કે આપણને વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે, એટલે કે સ્થાન તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય કે પક્ષી એ કઈ જગ્યાએ છે તે જાણવું હોય તો આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું? વેર વડે. એક્ઝામ્પલ તરીકે આપેલું છે વેર ઇઝ મોના, કે મોના ક્યાં છે, તો મોના ઇઝ ઇન ધ ગાર્ડન. તો મોના ઇઝ ઇન ધ ગાર્ડન એટલે કે મોના બગીચામાં છે. એટલે કે મોના બગીચા એટલે કે આપણને કીધું કઈ જગ્યાએ છે, ક્યાં છે, તેનું આપણને સ્થળ દર્શાવી દીધું કે ઇન ધ ગાર્ડન એટલે કે તે બગીચામાં છે. વેર ઇઝ રામ એટલે કે રામ ક્યાં છે, તો રામ ક્યાં કીધું છે કે રામ આપણે જે કરતા આપેલું હોય નામ આપેલું એ પછી ક્રિયાપદ કે બધા જોડે ઇઝ આવે. ઇઝ આવશે કારણ કે છોકરો હોય કે છોકરી એના નામ જોડે હંમેશા શું આવશે? ઇઝ. અને પછી તે જે જગ્યાએ વેર વડે પર એટલે કે તેનું સ્થાન લખી દેવાનું. તો રામ ઇઝ ઇન ધ કિચન એટલે કે રામ રસોડામાં છે. એવી જ રીતના છે ત્રીજું વેર ઇઝ ધ મંકી એટલે કે વાંદરો ક્યાં છે, તો શું કીધું છે? મંકી એટલે શું થશે? વાંદરો. એની જે વસ્તુ, પ્રાણી કે પક્ષી થયું તો એના માટે શું વપરાશે? ઈટ. તો આપણે ઈટ વડે જવાબ લખીશું તો કે ઈટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે વાંદરો છાપરા પર છે અથવા તો તે છાપરા પર છે. તો ફરી જો વેરવાળું શું કે આપણે તેનું સ્થાન જાણવું હોય એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ આપેલું છે વેર ઇઝ મોના. તો શું લખીશું? મોના આપેલું જ છે નામ છોકરીનું એટલે આપણે લખીશું મોના. ક્રિયાપદ તરીકે ઇઝ. વેર એટલે તેનું જે આપણું સ્થળ હોય એ દર્શાવીશું. તો મોના ઇઝ ઇન ધ ગાર્ડન એટલે કે મોના બગીચામાં છે. એવી જ રીતના આપેલું છે બીજું વેર ઇઝ રામ. તો શું આવશે? તો કે રામ ઇઝ ઇન ધ કિચન એટલે કે રામ રસોડામાં છે. એવી જ રીતના છે ત્રીજું વેર ઇઝ ધ મંકી એટલે કે વાંદરો ક્યાં છે, તો કે ઇટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે છાપરા પર છે. ચલો એ રીતના બીજું જોઈશું આપણે વોટ ઇઝ હી ડુઈંગ, હી અથવા તો સી કે તે શું કરી રહ્યો છે અથવા કરી રહી છે. એટલે શું? તે જે કામ કરતા એટલે કે તે જે ક્રિયા કરતા હોય તે દર્શાવવું હોય તો આપણે વોટ ઇઝ સી અથવા તો હી ડુઈંગ વડે પ્રશ્ન પૂછીશું. એટલે શું આવશે? કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી, પક્ષી શું કરી રહી છે અથવા રહ્યા છે તે જાણવા માટે વોટ ઇઝ હી સી અથવા તો ઇટ ડુઈંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હી એટલે કે છોકરો હોય તો હી વાપરીશું, સી એટલે કે છોકરી હોય તો, અને ઇટ ડુઈંગ એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી આપેલું હોય તો આપણે ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવશે. તો એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણ કરીને કીધેલું છે વોટ ઇઝ હી ડુઈંગ કે તે શું કરી રહ્યો છે. તો લખ્યું આપણે જવાબ બે ઓપ્શન આપેલા, ચિત્ર આપણને આપેલું હશે, બે ઓપ્શન આપેલા, તેમાંથી જે ક્રિયા કરતો હોય તેમાંથી જે સાચા બે વિકલ્પમાંથી જે સાચો જવાબ હોય તે આપણે લખીશું. તો આમાં આવશે એ રસોડામાં સફરજન ખાતો દેખાય છે. તો આપણે શું લખીશું? હી ઇઝ ઇટિંગ એન એપલ. આમાં પણ એવું જેમ વેર વડે છોકરા કે છોકરી નામે કરતા તરીકે ક્રિયાપદ તરીકે ઇઝ. આમાં પણ હી કે સી જે આપ્યું હોય એ લખવાનું, એની જોડે ક્રિયાપદ તરીકે શું આવશે? ઇઝ. પછી આપણો જે જવાબ હોય તે લખી દેવાનો. તો શું આવશે? હી ઇઝ ઇટિંગ એન એપલ. હી ઇઝ ઇટિંગ એન એપલ એટલે કે તે સફરજન ખાઈ રહ્યો છે. એવી જ રીતના છે બીજું વોટ ઇઝ સી ડુઈંગ એટલે કે તે શું કરી રહી છે. તો એ છોકરી હશે એ ચિત્રમાં પુસ્તક વાંચતી દેખાશે તો આપણે શું લખીશું? વોટ ઇઝ સી ડુઈંગ. આપણને સી એટલે તેની વડે પ્રશ્ન પૂછ્યો તો શું આવશે? આપણે આન્સર પણ સીથી લખીશું. તો સી ક્રિયાપદ તરીકે ઇઝ. સી ઇઝ રીડિંગ અ બુક એટલે કે તે પુસ્તક વાંચી રહી છે. ચલો બાળકો, તો આ વોટ અને વેર વડે આપણે જે સમજૂતી મેળવી એના આધારે આપણે એમાં પ્રશ્ન 6 આપેલા છે. શું કહે છે એમાં? કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચ્યો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનો કીધેલો
છે। તો આપણને ઉદાહરણ એના બે આપણને સમજાવેલા છે, એના આધારે આપણે અહીંયા પ્રશ્નનો જવાબ લખીશું। આપણને પ્રશ્ન પૂછ્યો હશે, પછી એના બે જવાબ આપેલા હશે, એમાંથી જે સાચો જવાબ હશે તે આપણે લખવાનો છે। તો એમાં પહેલું છે એક્ઝામ્પલ ઉદાહરણ, વેર ઇઝ ધ કેટ, એટલે કે બિલાડી ક્યાં છે? તો આપણે જોઈએ તો ક્યાં દેખાય છે? ટેબલની ઉપર। તો આપણને બે ઓપ્શન આપેલા છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલ ઉપર છે, અને બીજો ઓપ્શન છે ઇટ ઇઝ ઓન ધ રૂફ, તે છાપરા ઉપર છે। તો આપણને ક્યાં દેખાય છે? ટેબલ ઉપર। તો સાચો જવાબ કયો છે? તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલ ઉપર છે। આપણે ઇટ કેમ વાપર્યું? કારણ કે બિલાડી શું છે? નિર્જીવ, એટલે કે એ પ્રાણી છે, તો એના માટે શું વપરાશે? ઇટ। એ રીતના છે બીજું, વોટ ઇઝ હી ડુઈંગ, એટલે કે તે શું કરી રહ્યો છે? આપણે ચિત્રમાં જોઈએ તો છોકરો શું જમતો દેખાય છે, તો શું આવશે? હી ઇઝ ડ્રિંકિંગ, અને બીજું છે હી ઇઝ ઇટિંગ, તો બીજામાં શું ખાતો દેખાય? તો ખાવા માટે શું આવશે? ઇટિંગ। તો આપણને હી વડે જ પ્રશ્ન પૂછ્યો, તો જવાબ પણ શેનાથી લખીશું? હી વડે। તો કે હી ઇઝ ઇટિંગ, એટલે કે તે ખાઈ રહ્યો છે। એવી જ રીતના છે પેલું, વેર ઇઝ સી, એટલે કે તે ક્યાં છે? તેણીની ક્યાં છે? તો બે ઓપ્શન આપેલા છે, સી ઇઝ ઇન ધ ગાર્ડન, એટલે કે તે બગીચામાં છે, સી ઇઝ ઇન ધ કિચન, એટલે કે તે રસોડામાં છે। તો આપણે આમાં જોઈએ તો આપણને ક્યાં દેખાય છે? રસોડામાં દેખાય છે। તો જવાબ શું આવશે? વેર વડે પ્રશ્ન પૂછ્યો, તો કે સી ઇઝ ઇન ધ કિચન, એટલે કે તે રસોડામાં છે। એવી રીતના છે બીજું, વોટ ઇઝ હી ડુઈંગ, એટલે કે તે શું કરી રહ્યો છે? તો તે શું કામ કરે? તો આપણે ચિત્રમાં જોઈએ તો પતંગ ચગાવતો દેખાય, ચગાવવાને શું કહેવાય? ફ્લાઇંગ, અને પતંગને કાઇટ। તો શું આવશે? હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, એટલે કે તે પતંગ ચગાવી રહ્યો છે। અને બીજો ઓપ્શન આપે છે હી ઇઝ પ્લેઇંગ, તો આપણને રમતો દેખાય છે ને શું કરતો દેખાય છે? પતંગ ચગાવતો, તો શું આવશે? ફ્લાઇંગ, તો હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ। એવી જ રીતના આપેલું છે ત્રીજું, વેર ઇઝ હી, એટલે કે તે ક્યાં છે? તો શું આવશે? હી ઇઝ ઇન ધ ગાર્ડન, એટલે કે તે બગીચામાં છે। આપણે ચિત્ર જોઈએ તો લાગે છે બગીચામાં છે, તો શું આવશે વેર વડે? તો કે હી ઇઝ ઇન ધ ગાર્ડન, અને બીજો ઓપ્શન આપેલો છે હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે તે વર્ગખંડમાં છે, તો એ જવાબ કેવો છે? ખોટો। કયો છે? હી ઇઝ ઇન ધ ગાર્ડન। અને એવી જ રીતના આપેલું છે ચોથું, વોટ ઇઝ સી ડુઈંગ, એટલે કે તે શું કરી રહી છે? તો આપણે જોઈએ તો તે શું કરતી દેખાય છે? ઊંઘેલી દેખાય છે, તો જવાબ શું આવશે? તો કે સી ઇઝ સ્લીપિંગ, એટલે કે તે ઊંઘી રહી છે। તો આપણે અહીંયા ફરીથી જોઈએ તો આમાં શું હતું? વેર ઇઝ ધ કેટ, તો શું જવાબ આવશે? તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ। બીજો પ્રશ્ન છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ ઇટિંગ। પેલું, વેર ઇઝ સી, તો કે સી ઇઝ ઇન ધ કિચન। એવી જ રીતના છે બીજું, વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ। એ રીતના છે ત્રીજું, વેર ઇઝ હી, તો કે હી ઇઝ ઇન ધ ગાર્ડન। એવી જ રીતના છે ચોથું, વોટ ઇઝ શી ડુઈંગ, તો કે સી ઇઝ સ્લીપિંગ। એવી જ રીતના આપણે આગળ જોઈશું 5મા નંબરનું, વેર ઇઝ સી, તો કે સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે તે વર્ગખંડમાં છે, અને બીજો ઓપ્શન છે સી ઇઝ ઇન ધ ગાર્ડન, એટલે કે તે બગીચામાં છે। તો આપણે જોઈએ તો ક્યાં દેખાય છે? વર્ગખંડમાં દેખાય છે, તો જવાબમાં શું આવશે? તો કે સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ। એવી જ રીતના છે 6ઠ્ઠા નંબરનું, વોટ ઇઝ સી ડુઈંગ, એટલે કે તે શું કરી રહી છે? તો સી ઇઝ ક્લેપિંગ, એટલે કે તે તાળી પાડી રહી છે, અને બીજું છે સી ઇઝ ડાન્સિંગ, એટલે કે તે નાચી રહી છે। તો આપણે ચિત્રમાં જોઈએ તો શું દેખાય છે? તો કે સી ઇઝ ડાન્સિંગ, એટલે કે તે નાચી રહી છે। એ રીતના જોઈશું 7મા નંબરનું, વેર ઇઝ ધ ડોગ, એટલે કે કૂતરો ક્યાં છે? તો શું આપેલું છે? ઇટ ઇઝ ઓન ધ ચેર, એટલે કે તે ખુરશી ઉપર છે, કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલ ઉપર છે। તો આપણે બેમાં જોઈએ તો એ શેમાં દેખાય છે? તો કે ખુરશીની ઉપર, તો શું આવશે? ઇટ ઇઝ ઓન ધ ચેર, એટલે કે તે ખુરશી ઉપર છે। એવી જ રીતના છે 8મું, વોટ ઇઝ હી ડુઈંગ, એટલે કે તે શું કરી રહ્યો છે? તો આપણે જોઈએ તો શું દેખાય છે? તો પાણીમાં તરતો દેખાય છે, તો શું આવશે? તો કે હી ઇઝ સ્વિમિંગ, તે તરી રહ્યો છે। એ રીતના છે 9મું, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો શું ઝાડ ઉપર ચડતો દેખાય છે, તો શું આવશે? ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। અને બીજો ઓપ્શન આપેલો છે હી ઇઝ પ્લેઇંગ ચેસ, તો શું દેખાય છે? ઝાડ પર ચડતો, તો સાચો જવાબ શું આવશે? તો કે હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। એવી જ રીતના આપેલું છે 10મા નંબરનું,
વોટ ઇઝ શી ડુઈંગ એટલે કે તેણીની શું કરી રહી છે? તો શું દેખાય છે? સી ઇઝ વોકિંગ એટલે કે તે ચાલી રહી છે. તો કે ના, ચાલતી દેખાય છે? તો કે ના. તો એ જવાબ કેવો આવશે? ખોટો. તો સાચો જવાબ શું આવશે? સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એટલે કે તે સાયકલ પર સવારી કરી રહી છે. સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એટલે કે તે સાયકલ પર સવારી કરી રહી છે. એવી જ રીતના છે 11. વોટ ઇઝ હી ડુઈંગ એટલે કે તે શું કરી રહ્યો છે? તો કે હી ઇઝ ઇટિંગ કે તે ખાઈ રહ્યો છે. ખાતો દેખાય છે? ના. શું કરે છે? પાણી પીતો. તો શું આવશે? હી ઇઝ ડ્રિંકિંગ તો કે તે પાણી પી રહ્યો છે. એવી જ રીતના છે 12. વોટ ઇઝ શી ડુઈંગ એટલે કે તે શું કરી રહી છે? તો શું કરે દેખાય છે? આપણે દોડા કૂદતી. તો શું આવશે? સી ઇઝ સ્કીપિંગ એટલે કે તે દોડા કૂદી રહી છે. અને બીજું શું હતું? સી ઇઝ જમ્પિંગ એટલે કે તે કૂદી રહી છે. કૂદે જો છે પણ શું એમને નથી કે શું કૂદે છે? દોડા. તો શું આવશે? સ્કીપિંગ એટલે શું જવાબ આવશે? કે સી ઇઝ સ્કીપિંગ એટલે તે દોડા કૂદી રહી છે. તો બાળકો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈશું. આગળના વિડીયોમાં આગળ જોઈશું. તો હું તમને પ્રશ્ન નંબર 6ના ફોટા પાડીને અને વેર ઇઝ અને વોટ ઇઝ હી અથવા સી ડુઈંગનું હું તમને ફોટા પાડીને મોકલી દઈશ, જે તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખી લેવાનું છે અને મોઢે કરી લેવાનું છે. તો બાળકો, આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું. આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ. ધન્યવાદ.